तो सौ प्रथम तमने जय श्री राम। આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સએપમાં લાઈવ લોકેશન કેવી રીતના સેન્ડ કરવું। હા મિત્રો, તમે તમારા સંબંધીને અથવા કોઈ મિત્રને લોકેશન સેન્ડ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સએપમાં લાઈવ લોકેશન કેવી રીતના મોકલવું। એટલે કે તમારી જોડે કોઈ વ્યક્તિ આવે છે, એ વ્યક્તિને તમે જ્યાં ઊભા છો, જ્યાં તમારું ઘર છે, એ લોકેશન કેવી રીતના મોકલવું। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। લાઈવ લોકેશન મોકલવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સએપ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। વોટ્સએપ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે, તો તમારે અહીં સેન્ડ મેસેજ પર ક્લિક કરવાની છે। એના પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તમે જે પણ વ્યક્તિને લાઈવ લોકેશન મોકલવા માંગો છો એ નંબરને અહીંયા ઓપન કરી લેવાનું છે। નંબરને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે, તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા ઘણા બધા ઓપ્શનો ખુલશે। તો મિત્રો અહીંયા તમારે નંબર 3 પર ક્લિક કરવાનું છે, લોકેશન। તમે જેવા લોકેશન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે, તો તમારે અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી ઓટોમેટિક આગળ આવું પેજ આવશે, તો તમારે અહીંયા નંબર 1 પર ક્લિક કરવાનું છે। નંબર 1 પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે, તો તમારે અહીંયા ઓકે પર ક્લિક કરી દેવાનું છે। ઓકે પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ બતાવશે, તો તમારે આ બટનને અહીંયા ચાલુ કરી દેવાનું છે। બટનને ચાલુ કર્યા બાદ એક સ્ટેપ પાછું આવ્યા બાદ આગળ આવું પેજ બતાવશે, એટલે કે તમારું લોકેશન શોધશે ઓટોમેટિક। તો અહીંયા તમારે થોડી વાર રાહ જોયા બાદ આગળ આવું પેજ આવશે, તો તમારે સેન્ડ યુઅર કરંટ લોકેશન પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા સેન્ડ પર ક્લિક કરશો ત્યારે એ વ્યક્તિને લોકેશન સેન્ડ થઈ જશે। જ્યાં પણ તમે ઊભા છો એ લોકેશન સેન્ડ થઈ જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।